સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી। બિલ્ડર પાસે 2 કરોડ માંગવા ભારે પડ્યા। જમીન વિવાદને લઈને કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી। ફરી એકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે। સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી। તેમાં જમીન વિવાદને લઈને કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી તથા ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। વર્ષ 2024થી કીર્તિ પટેલ 2 કરોડની ખંડણી કેસમાં ફરાર હતી। ટિકટોક સ્ટાર અને ઇન્સ્ટા ગર્લ કીર્તિ પટેલનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ કેસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। આ બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો ગત વર્ષે કીર્તિ પટેલ સામે જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે બિલ્ડરે ખંડણી માંગવાને લઈને કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી। નાની મોટી ખંડણી નહીં, પણ બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ કીર્તિ પટેલે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી। ઉલ્લેખનીય છે કે હાલ તો આ મામલે સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર પાસેથી જમીન વિવાદને લઈને 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જેમાં રૂપિયા નહીં આપે તો બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી પણ આપી હતી, જેથી હાલ આ સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।